હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને એકદમ હેલ્ધી ઘરેલું ટેસ્ટવાળું સરગવાનું શાક. આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર ખાવાનું મન થશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. એના માટે એક મિક્સર જાર લઈ લઈએ. હવે 2 થી 3 ચમચી જેવી શેકેલી સીંગ લઈશું. 1 ચમચી તલ, 2 ચમચી કોપરાની છીણ. હવે 2 લીલા મરચાં કટ કરીને લઈએ અને થોડું આદુનો ટુકડો, 7 થી 8 કડી લસણ અને 1 થી 1.5 ચમચી જેવો ચણાનો લોટ. હવે થોડું પાણી નાખી દઈએ પેસ્ટ કરવા માટે. હવે મિક્સરની મદદથી એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. આવી રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે એક પેન લઈ લઈએ. પેનમાં 3 થી 4 ચમચી જેવું આપણે તેલ એડ કરીએ. તેલ થોડું ગરમ થઈ જાય એટલે મેં 200 થી 250 ગ્રામ જેવો સરગવો લીધો છે ધોઈને અને નાના પીસમાં કટ કરી લીધો છે એક સાઈઝમાં. હવે આપણે નાખી દીધો છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. હવે ઉપરથી થોડું મીઠું એડ કરીએ અને અડધો કપ જેવું પાણી નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે સરગવો બોઇલ કરવાથી જે તમારો સરગવો છે એ પોચો નહીં થઈ જાય, ઉપરથી ક્રિસ્પી રહેશે અને અંદરથી પ્રોપર ચડી જશે. હવે 5 થી 7 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈએ, જેથી જે આપણો સરગવો છે એ પ્રોપર રીતે બોઇલ થઈ જાય. હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. હવે જે સરગવાનો જે કલર છે પ્રોપર ચેન્જ થઈ ગયો છે અને સરગવો બી પ્રોપર રીતે ચડી ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને એ જ પેનનો આપણે ઉપયોગ કરીશું. હવે 2 થી 2.5 ચમચા જેવું આપણે તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જીરું એડ કરીશું. જીરું શેકાઈ જાય પછી 1/2 ચમચી આપણે હિંગ નાખીએ અને જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ એડ કરી લઈએ. અને હવે સરસ રીતે મિક્સ કરી લઈએ પેસ્ટને તેલમાં. હવે ઉપરથી આપણે એક ડુંગળી ચોપ કરીને નાખીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ડુંગળી અને પેસ્ટને થોડી વાર સુધી શેકાવા દઈએ. હવે જે આપણી ડુંગળી છે થોડી શેકાઈ ગઈ છે. હવે આપણે એક ટામેટું ચોપ કરીને નાખીશું અંદર. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ પેસ્ટ નાખવાથી તમારું જે શાક છે સરગવાનું એ લચકા પડતું બનશે. હવે આપણે ઉપરથી થોડા મસાલા કરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી ગરમ મસાલો. હવે સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લઈએ. હવે જે આપણા મસાલા છે પ્રોપર મિક્સ થઈ ગયા છે વેજીટેબલમાં અને પેસ્ટમાં. હવે ઉપરથી જે આપણે બોઇલ કરેલો સરગવો હતો એ એડ કરી લઈએ અને હવે સરગવાને સરસ રીતે બધા મસાલામાં ભળી જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે બધા મસાલા સરગવામાં ભળી જાય એના માટે આપણે અડધો કપ જેવું પાણી એડ કરીએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સરસ રીતે સરગવામાં આપણો બધો જે મસાલો છે એ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી બધો સરગવો છે બધા મસાલા એમાં સરગવામાં ભળી જાય.
અને તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. પ્રોપર આપણા શાકમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને પ્રોપર સરગવામાં બધા મસાલા ભળી ગયા છે. હવે સરસ રીતે એને મિક્સ કરી લઈએ. આ સરગવાના શાકમાં તમે ગળપણ યુઝ કરી શકો છો. ગળપણ ખાવું હોય તો તમે થોડું ખાંડ નાખી શકો છો. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી ગાર્નિશ માટે લીલા ધાણા સર્વ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમા ગરમ સરગવાનું શાક. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર જે આપણું શાક સરગવાનું તૈયાર થયું છે એ સર્વ કરી લઈશું. આ સરગવાનું શાક ખાવાથી તમારા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે ખૂબ જ મજબૂત બને છે. અને આ શાક જે છે સરગવાનું એ પ્રોપર હેલ્ધી છે. તમે બી જરૂરથી એકવાર આ ટિપ્સ સાથે સરગવાનું શાક બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો આપણું જે સરગવાનું શાક છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ. હવે આપણે ગરમા ગરમ સરગવાના શાકને રોટલી સાથે આપણે સર્વ કરીશું. હવે થોડું સલાડ લઈ લઈએ. ડુંગળી અને કાકડી મૂકી લઈએ સલાડમાં. હવે જે આપણે સરગવાનું શાક તૈયાર થયું છે એને સર્વ કરી લઈશું. આ સરગવાનું શાક તમે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો તૈયાર છે આપણું ગરમા ગરમ સરગવાનું શાક રોટલી સાથે સર્વ કરી લીધું છે. તો મિત્રો તમને આ સરગવાના શાકનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી લખજો. અને નેક્સ્ટ કઈ વાનગી લઈને આવું એ પણ કમેન્ટ કરજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી ટિપ સાથે. રાધે રાધે.